જય જવાન જય કિસાન જય મુરલીધર। આજે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગામ મોટા કાલાવડ ત્યાં આપણે એક ખેડૂત ભાઈની મુલાકાત લેવા આવ્યા અને ખાસ કરી અને આપણે જે 2 વીઘાનું જે અશ્વગંધાનું વાવેતર કરેલું છે તેમની સાથે આપણે આજે મુલાકાત કરી અને આપણા અલગ વિસ્તારોના ખેડૂત ભાઈ સુધી માહિતી પૂગી જાય એવો પ્રયત્ન કરી। કારણ કે અશ્વગંધા છે એ એક નવી આજે આપણા પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ક્યાંકની એક નવી ખેતી કહેવાય। જોકે આની સારી રીતે માહિતી હોય અને જો આપણા ખેડૂત ભાઈને વાવવું હોય અને સારું ઉત્પાદન મળતું હોય તો આપણે ક્યાંક નવી ખેતી તરફ જઈ અને આપણે ખેતીમાં ઉત્પાદન પણ વધારે મળે એવા હેતુથી આપણે આજે ભીખાભાઈ સાથે આની થોડી ઘણી માહિતી લઈ અને તમને આપવાનો પ્રયત્ન કરશું। જોકે ભીખાભાઈ પોતે પણ એક સામાન્ય ખેડૂત છે, પણ ક્યાંક ને ક્યાંક તે પણ ખેતીની અંદર સારું ઉત્પાદન મળે એવા પ્રયાસ કરતા હોય અને અલગ અલગ ખેડૂત ભાઈઓને કોન્ટેક્ટમાં રહી અને તેને એવું જાણવા મળ્યું હોય કે અશ્વગંધાની ખેતી કરીએ તો આપણે અન્ય જે પાક છે, ધાણા છે, જીરું છે, એવું તો વાવેતર કરતા હોય, જેથી અત્યારે આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ ગણતરી કરીએ તો જીરાના જાજા વાવેતર થતા હોય, પછી આપણે એમાં બગાડ પણ આવતો હોય, જેથી આપણે ઘઉંનું વાવેતર કરીએ તો ઘઉંના બજાર ભાવ નથી મળતા। એના કારણે ખેડૂત ભાઈઓ અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ઉત્પાદનનું સંશોધન કરતા હોય, જેથી ભીખાભાઈને એવો વિચાર આવ્યો કે આપણે અશ્વગંધાની ખેતી કરીએ અને સારો ઉત્પાદન મળે અને સારા પૈસા પણ મળે। તો આપણે ભીખાભાઈની મોઢેથી સાંભળીએ, ભીખાભાઈ તમે આ અશ્વગંધાનું વાવેતર ક્યારે કર્યું હતું? આ ચોથા મહિનામાં કર્યું હતું, 11 મહિનામાં વાવેતર કર્યું હતું। આમ તો આ રવિ પાકમાં જ કહેવાય, આપણે જયારે જીરું વાવી ધાણા વાવી ત્યારે જ એનું વાવેતર થતું હોય। 2 સીઝન લેવાય। અને આ ટૂંકમાં કેટલા ટાઈમ ઊભું તમારા ખેતરની અંદર? 4 મહિના, 4.5 મહિના, 4.5 મહિના? આનું તમે વીઘે બી કેટલું વાવ્યું હતું? વીઘે 2 કિલા। વીઘે 2 કિલો છટકાવ કરીને જીરાની વેરી છાંટીને ક્યારો, એટલે ક્યારો બાંધીને પછી તમે છાટણીથી આપણે જેમ જીરું છાંટી એવી રીતે છાટણી કરી અને વાવેતર કર્યું? છાંટી પછી માથે ખપારી છે અથવા જઈડે છે આસો રોડી ગયો। પેલા તમે ક્યારો બાંધી લીધો, પછી છાટણી કરી, પછી આપણે કોઈ જઈડું ફેરવી કે ખપારી ફેરવી, જીરાના ગોળી એવી રીતે કરી અને પછી તમે આમાં કોઈ એવી ખડની અન્ય કોઈ દવા પાઈતી પિયત? કોઈ જાતની આમાં દવા જ નહીં। તો પછી ખડ ઉગે એનું શું કરવાનું? આની સાથે હાથે છે આપણે કાઢી નાખો, નિદાવી લેવાનું, કોઈ કેમિકલ વાળી કોઈ દવા નહીં। પછી ઉગ્યા માથે કોઈ તમે ઉરિયા કે કોઈ ખાતરનો વપરાશ કરેલો છે આમાં? ના, કોઈ જાત કોઈ વસ્તુ નહીં, ના, કોઈ જરૂર જ ના પડે। તો આમાં કોઈ આપણે જીવાત આવતી હોય કે ઈર છે એનો કોઈ એટેક આવે? કોઈ નહીં, આને ખાલી આપણે જો ઓર્ગેનિક બનાવતા હોય, જીવામૃત પાવું હોય તો બનાવીને જીવામૃત 1 અથવા 2 પાઈ તો વાત અલગ છે, બાકી આને કોઈ દવાની કે કોઈ છંટકાવની જરૂર જ. તો તમે આમાં કોઈ જીવામૃત કે કોઈ આપણે ઓર્ગેનિક એવું કોઈ પાયેલું ખરું? એકવાર ગૌમૂત્રનું થોડુંક જીવામૃત બનાવીને પાયું। બરોબર, એક તમે જીવામૃત કરી અને પાયું હતું? એક જોજ પાયો હતો। અને પછી આ ટૂંકમાં તમારી જે આ વાવેતર છે એ તમારી પોતાની જમીન છે કે તમે ભાડા રૂપે કોઈ જમીન ની અંદર વાવેતર કર્યું? ના, પાર્ટનર માં વાવ્યું, દિનેશભાઈ કનારા। દિનેશભાઈ કનારા એમની જમીન છે અને તમે પાર્ટનર માં વાવેતર કર્યું? અધોઅધ ભાગમાં વાવેતર કર્યું। તો હવે ભીખાભાઈ આપણે સમજવાનું એ છે અને આપણા ખેડૂત ભાઈને જાણકારી આપણે આપવી છે કે અશ્વગંધા છે એ આમ તો આપણે લગભગ મારા અંદાજ પ્રમાણે મારે મગજ પૂગે ત્યાં સુધી હું અહીંયા નથી અજાણ્યો છું, તો આપણે સમજાવવાનો પ્રયત્ન ખેડૂતભાઈને એ કરવાનું છે કે આ અશ્વગંધા છે ખરેખર એ આપણે વાવીએ તો આ તમે ક્યાંથી શીખ્યા અને આમાં કેટલું ઉત્પાદન મળે? આ ભાઈ મારે એક વિડિયા કોલ ઉપર વાત થઈ હતી, બરોબર, ખેડૂતની મધ્યપ્રદેશમાં। હા, એને બધી માહિતી લઈને મેં એની પ્રજાતિ છે આ વાવેતર કર્યું। એ વાવેતર કરતા ને એના માર્ગદર્શન હેઠળ વાવેતર કર્યું। બરોબર, અને ત્યાંથી તમને એવું થયું કે આપણે પણ અશ્વગંધાની ખેતી કરીએ? ના, ખર્ચા વગરની ખેતી છે। તો આ તમને વીઘે 2 કિલો જોયું તો 1 કિલાના શું ભાવ પડ્યો હતો? 1 કિલાના મને ત્યાંથી ટ્રાન્સપોર્ટ ના આડાવરું થઈને 800 રૂપિયા, તમારે 800 રૂપિયાનો કિલો થયું હતું। તો 2 વીઘામાં તમારે 4 કિલાનું વાવેતર કર્યું હતું તો 150 અને 3200 રૂપિયાનું ખર્ચ આવ્યું 2 વીઘાની અંદર। બીજો તો કોઈ અન્ય ખર્ચ આવ્યો ને? સુપર નથી સાઈટું, તમે દવા ખર્ચો આમાં નેદવાનો ખર્ચો મજૂરનો કઈ કીધા હોય એ હાસો। તો આમાં તમારે છેલ્લે જે અત્યારે આ કરો છો એમાં તમારો મજૂરીનો ટાર્ગેટ તમને કઈ છે? કેટલી મજૂરી બે? માની લ્યો તમે એમ કહો છો કે અશ્વગંધા છે એને આપણે આ કઈ આ જે આ પાળ છે
અહીંથી તમે કટિંગ કરી નાખો હા હા તો આ પાડ આવી બનાવે આ પાડ પછી આ પાડ તમે સુકવવા રાખી છે હા. આ જોવ છો કે આ પાડ સુકવવા રાખી છે તો પછી અહીંનો જે ઉપલો ભાગ છે હવે આમાં બી હોય છે આ પોપટાની અંદર હા એ લાલ પોપટા આમાં થાય હા આ બી હોય છે હા તો આને તમે અત્યારે સુકવણી કરી અને પછી તમે આ બી ખેતરમાં પીલી નાખો ઠેસરમાં પીલી નાખવાનું એટલે આપણે કલંજી ને અન્ય પાક છે ઝીણા હા. ઈ જે બી નીકળે એ રીતે નીકળી જાય રીતે હુપડે એમ ઈ નીકળી અલગ કરવાનું પછી જે આ દાળખી અને જે આ પાન છે જાય. એની જે ભૂકી બધી જે આખું નીકળે ને એ હા. બધું એ આપણે મોટા મોટા આપણે ગુણા ભરી લેવા ગુણા ભલે અને એના પણ આપણે ક્યાંક ને ક્યાંક માર્કેટ ની અંદર જાય તો પૈસા મળતા હોય આ યાર્ડ ની અંદર માર્કેટ ની અંદર એનો એ પણ આપણે વેચાણ કરી શકીએ તો ટૂંકમાં આપણે આની સેલા આવી પાછળની ઝીણી પાડું પણ આપણે કટિંગ કરતા વધે ને એની વેચાણ કરી શકીએ સમજાઈ ગયું તો ટૂંકમાં આ આખું અશ્વગંધાનું ઝાડ છે મિત્રો અને આમાં તરતથી પાડથી માંડી અને અહીં પીછડા સુધીનું આ કોઈ વસ્તુ આપણે કહીએ ને કે વેસ્ટ નથી જાતું આના એક એક વસ્તુ છે એની બધેની દવા બને છે એવું ભીખાભાઈ આપણે જણાવે છે ને એની આગળ એવી જાણકારી છે અને આયુર્વેદિક ના ગ્રંથોમાં આનો બધો લેખ છે બરોબર તો ક્યાંક ને ક્યાંક આપણા દેશી જે આપણે કહીએ ને અને કે હાવ ખર્ચા વગરની કે પેલે કાપણીની મજૂરી સિવાય કોઈ જાતનો આમાં ખર્ચો નહીં આમાં ગમે એવું પાણી ખારું પાણી હોય તો આને હાલે ટૂંકમાં સારવાનું પાણી હોય અને કોઈ કડવું પણ પાણી પ્રકારનું હોય પાણી હોય તો આમાં કોઈ હાલે પણ આ વસ્તુ થતી હોય છે એક આની ઊંડી ખેડ કરવી પડે થોડી બાકી કોઈ બીજો આમાં કઈ ખાસ પ્રોબ્લેમ ના આવે અને અત્યારે ભીખાભાઈ આનો માર્કેટ લેવલ ક્યાં હોય વેચવા જવું હોય માની લે વાવીતા દીધું અટાણે માર્કેટ લેવલ મધ્યપ્રદેશમાં નિમત જિલ્લો છે અહીંયા નિમત યાર્ડ છે હા ત્યાં આને વેચવા જવાનું છે તો ત્યાં આ ટૂંકમાં આપણે આ પાડું છે તો એ ત્યાં લઈ જવાની હા એ આ પાડું બી સહિત આ બધું જે આનો તમામ વસ્તુ આનો અહીંયા ભરીને જવાનું તો ટૂંકમાં આનો ત્યાં ભાવ શું પાડુનો ભાવ શું આવે અંદાજે પાડું નો આનો 8,000 થી 12,000 મણનો અને આ બીનો બીનો યાર્ડમાં 500 થી 800 500 થી 800 અને કિલાનો કિલ્લાનો હવે ભીખાભાઈ આ માહિતી બધી આપણે જેટલી આપણે જાણકારી છે તે પુગાડી દીધી હવે સાથે આપણે ભીખાભાઈ પોતે એના મોબાઈલ નંબર દઈ દઈએ અને કોઈ પણ ખેડૂત ભાઈને એની આગળથી જો આ બિયારણ લેવું હોય અને આના વિશે વધારે જાણવું હોય બીનું નામ સીમ પુષ્ટિ અશ્વગંધા બરોબર હવે તમારા સરકારનું બનાવેલું બી સરકાર માન્ય હા સરકાર માન્ય હવે તમારા ભીખાભાઈ એ તમારું એડ્રેસ અને નામ બોલી દો અને નંબર દઈ દો ગામ કારાવડ મોટા કારાવડ ભીખા કરશન વારોતરિયા તમારો મોબાઈલ નંબર 99 7 48 87 5 61 હવે મિત્રો આ આપણા ભીખાભાઈના મોબાઈલ નંબર હતા અને પોતે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામના વતની છે અને કોઈ પણ ખેડૂત ભાઈઓને જો આ ખરેખર વાવવું હોય તો એમની આગળ માહિતી વાવવાથી પાછું પાકે ત્યાં લગન માહિતી હું આપું માહિતી પણ ભીખાભાઈ આપશે અને જરૂર પડે તો મને ફોન કરે એમાં આમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો અને કોઈ પણ ખેડૂત ભાઈને વાવવું હોય તો એને કોન્ટેક્ટ કરી અને બિયારણ લઈ જવું અથવા જો આપણે જાણી અને જોઈ અને એના કરતા આપણે સીધા બિયારણ લઈ એનું મહત્વ વધારે એ છે કે એમને એકવાર રૂબરૂ મળો એમની મુલાકાત લ્યો અને આ બધું જાણો કારણ કે માહિતી આપે કે ખેતી વસ્તુ એવી છે મિત્રો કે જ્યાં ત્યાં આપણે અંધરી ખેતી કરી એના કરતા પૂરેપૂરી જાણકારી હોય અને ખેતી કરીએ તો આપણે આગળ સમયની અંદર પણ સારું ઉત્પાદન પણ મળે અને ક્યાંક ને ક્યાંક આપણે ખર્ચથી પણ બચી શકીએ એટલે આપણો હેતુ આ હતો મિત્રો કે ખર્ચો ઓછો ખર્ચો આ ખેતી ગુજરાત સૌરાષ્ટ્રની અંદર કાંઈ પણ ખેડૂત ભાઈઓ કોઈ પણ નવું કરતા હોય અને જો આપણા હિતની માહિતી હોય તો ત્યાં આપણા ખેડૂત ચેનલની અંદર હું હરેક પ્રયત્ન કરીશ કે તમામ ખેડૂત સુધી આ માહિતી પહોંચી શકે. હવે વિડીયોને પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર.